અને અહીંયાના આશ્રમમાં રહેતા એટલે અહીંયાના ગુરુજીનો એવો નિયમ હતો રોહિત આપણે રામાનંદનો કે એ ઓર્ડર કરે કે જો ભાઈ ગામમાં જાય અને તો આ ઘરની ભિક્ષાવૃત્તિ કરી આવો એટલું જ લાવવાનું વધારે નહીં લાવવાનું એ લઈ એનો થાળ બનાવી ઠાકોરજીને જમાડી અને બધુંને પ્રસાદ લેવો આવો એનો નિયમ હતો. એક દિવસ આ શિષ્ય હતો ને આ બ્રાહ્મણ આ મહારાજ ધ્યાનમાં ગઈ જાય અને ત્યાં થઈ જાઓ એટલે એને વિચાર કર્યો સારું રોજ જાઓ રોજ જોવાની આજ્ઞા લાવો ડાયરેક્ટ જતા રહ્યા ભાઈ જતા રહ્યા એટલે વરસાદ આપવાનું ચાલુ થયું. ભિક્ષા માગવા જાય ને એટલે વરસાદ આવવાનો એટલે કોઈ મોણિયાની દુકાન હતી. આ મોણિયાની દુકાન હતી ત્યાં જઈને ઊભા રહ્યા એટલે વરસાદ બંધ ના થયો અને બધો ટાઈમ થઈ ગયો એટલે વરસાદ બંધ થયો એટલે વિભાગમાં મોણીએ વિચાર કર્યો કે આપણે કોઈ એના આશ્રમમાં જતા નથી ને આપણે કોઈ આવતા નથી અને આ દિવસ વખત આવ્યો છે લાવો આપણા તરફથી આલા પ્રસાદ બરાબર સીધું ના હોય ને આ સીધું એને હાલ્યું એટલે હાલ્યું એટલે હાલવાનું કર્યું. ઓય એવામાં એક ઢેઢ આવ્યો ઢેઢ ઓય એટલે આ ઢેઢ આવ્યો ને કે શેઠ આ દોબળો આજ આપણા તરફથી સીધું આવ્યું એટલે પેલા મોણિયા પેલા પેલાને પૂછ્યું બોલો આ ભાઈ કીધું તે તમારે ચાલશે કે હવે કીધું તમારા ઘરનું પૈસા એને તો હાલવાના છે એટલે આ તો લઈને આવ્યા એને બધાનો પ્રસાદ બનાવ્યો અને ઠાકોરજીને ભગવાનને ધર્યો ને ભગવાન ખાવા ના મળ્યા એટલે રામાનંદજીએ વિચાર કર્યો કે મળજો આ ઠાકોરજીનો પ્રસાદ છે ને આ ભગવાનનો કોઈ મૂઢમાં નથી આ ધમકાઈ નથી આનું કારણ શું છે એટલે એને વિચાર કર્યો રામાનંદ કે હવે આની તપાસ કરવી પડશે કે ભગવાન ધમતા જ નથી. આપણા શિષ્યને બોલાયો કે ભાઈ હોય આ તો માગવા જો તો ક્યાંના પૂછી ગયો ગુરુજી રોજ લેતો ને મને એમ થયું કે રોજ જાઉં રોજ શું સારું હેડ ગઈ કદી લાવ્યો તે મને બતાવે આ વણિયા દુકાન લઈ જા એવા ટાઈમે પેલો ઢેઢે આવેલો એટલે પેલા વણિયાને પૂછ્યું આ રોહિત રામાનંદજી કે ભાઈ આ સીધું તમે આલ્યું હતું કેવું હોય અને તાકડે પેલો ઢેઢ પૈસા હાલવા આવ્યો પછી પેલા વણિયા ઉગાડ પડે કે પૈસા ઢેઢે હાલ્યા. આ રામાનંદજી હતા ને એને કીધું કે ભાઈ આ તારે પૈસા હાલવાનું શું કારણ કે હું એક મહિના એક ગાય લઈ ગયો હતો રખડતી જંગલમાંથી ગામમાંથી અને આના મારી એનો મોજ ને ચોબડું વેચ્યું ને પૈસા આવ્યા અને પણ મારા ઘેર આવ્યા ને એટલે મને તાવ ને એવું ચડી ગયું હતું ઉતરતો નતો અને મારું મોત આવી જાય એવું મને લાગ્યું એટલે મેં કે તમારી મોતતા રહેશે મને પેલો ને બધા રીએ ચડી રમી પેલા એનો શીશ હતો ને એને કીધું કે જા તારો છે ને તારો ઢેટના ઘેર અવતાર થાય. પેલા બ્રાહ્મણ શીશ હતો એને કીધું કે તારો ઢેટના અહીંયા અવતાર થાય. એટલે હવે ગુરુજીનો એટલે કે ગુરુજી હવે તમે જે મને શ્રાપ આપ્યો એ માથે ચડાવું છું અને પણ તમે આવતા જન્મમાં મારા ગુરુ થાજો અને આ મને યાદ એવું વચન આલો બ્રાહ્મણ શીશ હતો ને એટલે આ રોહિદાસનો એનો જન્મ થયો. બીજા જન્મમાં એ રોહિદાસ અને એના ગુરુ અને રામાનંદજી એના ગુરુ થયા બીજા જન્મ. જે રોહિદાસ અને કબીર સાહેબ એ બંનેના ગુરુ રામાનંદ બધા આ રહે છે ને બધા ભજન સત્સંગ આલે કોણ આ રોહિદાસ હવે ઢેટ બરાબર છે એટલે આખી પ્રજા છે ને આ રાજાને આ બ્રાહ્મણ હતા ને કાશીના બ્રાહ્મણ એ રહી કે આ ઢેટ થઈને આવા શ્લોક બોલે ને આવું બધું હાલે તે ભજન કરે થોડું ચાલે એટલે કાશીના રાણા હતા ને રાજા એમને જઈને ફરિયાદ કરી આ ઢેટ કી ફાટી ગયો છે ત્યાં બધોને ચેલા બનાવે છે ગુરુ લે છે ને આવું બધું કરે વટલાઈ નો જાય એટલે પછી કીધું કે ભાઈ એને બોલાવો હોય એટલે અહીંયા બોલાવ્યો રાજાના દરબાર એને કીધું કે ભાઈ છે ને ભગવાનના પ્રકાશ એક સૂર્ય ઉગે અને આખી ધરતી ઉપર પ્રકાશ પાડે ભગવાન મળે ને કોઈ આ ધરતીનો અનાજ જેટલું પહેલા હતા ને એટલા બધા માણસો જ ખાય છે આ તો એક ભગવાન કોઈ ભેદ રાખતો નથી કોઈ ભેદ રાખ્યો તમે નથી હા તો પછી કે હવે તારે આના માટે કોઈ કરવું પડે એટલે કીધું કે મારું દેવ સિંહાસન છે ને ગંગા નદીના પેલા કિનારે બેલું અને હોય આવે તો
તને ફોજીની સજા ના મળે તો કે તને ફોજીની સજા થાય મળે રોહિદાસ કે મારું કોઈ વાતો કાઢું મારી પાસે શક્તિ નથી. પણ માલિક ભગવાનનું જો હાથું ભજન કર્યું છે ગુરુ મહારાજનું નામ હા. અને બધે સિંહાસન જે મુકવરાયું અને બધે સિંહાસન આકાશમાંથી આપવા મળ્યું રોહિદાસના માથા ઉપર આવું આ રાજાને દેખાડ્યું અને ભગવાને જન્મ બતાવી આ રોહિદાસને અને બધે રાજાએ નમી પડ્યા કે જો અભય વરદાન તમારું અને ભક્તિ ભજન કરો તમારું કોઈ રોકવાનું ભલે દેહ છે અને એનો જે દૂધ છે એ ઢેઢનું છે હા. પણ આ તો બ્રાહ્મણ છે બ્રાહ્મણ હતો આ તો આનો બીજો અવતાર એના ગુરુના શ્રાપના લીધે જો ઓમ